ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, નમસ્તે. કેમ બધા? આપણે ગયા અઠવાડિયે જનની નામની મસ્ત મજાની માનો મહિમા કરતી કવિતાનો અભ્યાસ ગયા અઠવાડિયે કર્યો, બરાબર? કે તમને એમ થયું હશે કે માતા એ આપણા જીવનમાં કેટલું કર્યું છે અને આપણા જીવનમાં એમનું કેટલું અમૂલ્ય સ્થાન છે. એની વાત આપણું જીવન, તો જીવન ઉપર દરેકનું જીવન છે એ અલગ અલગ ઉદ્દેશ્યો, અલગ અલગ પરિસ્થિતિ, અલગ અલગ ઘટનાઓ સાથે પસાર થતું હોય છે, બરાબર? તો આવા જે મહાન વ્યક્તિઓ થઈ ગયા કે જેમણે પોતાનું જીવન છે એક શ્રેષ્ઠ જીવન જીવીને ગયા, અથવા તો એનામાંથી કોઈ પ્રેરણા લઈ શકે કે પોતાનું જીવન સારું બનાવી શકે, એવા વ્યક્તિઓ જે જીવનમાં થઈ ગયા, એમણે પોતાના જીવન અંગે પોતાની વાતો છે એક પુસ્તક રૂપે લખી, જેને આપણે આત્મકથા કહી શકીએ, બરાબર? કોઈ વ્યક્તિએ પોતાનું જ જીવન પોતાના વિશે પોતાના હાથે લખ્યું હોય, પોતે મોટા થયા પછી એમને થયું હોય કે મારા જીવન વિશે હું લખું, અને એમણે આખું પુસ્તક આપ્યું હોય, તો એને આપણે કહી શકીએ આત્મકથા. તમે ઘણા બધા વ્યક્તિઓની આત્મકથાના નામો સાંભળ્યા હશે. એમાંનું ગુજરાતી સાહિત્યનું પણ આપણે શ્રેષ્ઠ કહી શકીએ, અથવા તો ભારતના ઇતિહાસની પણ શ્રેષ્ઠ આત્મકથા કહી શકીએ. એ આત્મકથા એટલે સત્યના પ્રયોગો, બરાબર? આત્મકથાનું પુસ્તક તમને બતાવું છું, આ રહ્યું આત્મકથા, અથવા એનું બીજું નામ જો આપણે કહીએ તો સત્યના પ્રયોગ, બરાબર? આ આખું પુસ્તક છે એ કોઈ વ્યક્તિના જીવન કવન છે. આખું વ્યક્તિનું એનું જીવન છે આની અંદર. તો એ કોનું છે એ તો તમને એના પૃષ્ઠ ચિત્ર ઉપરથી, એટલે કે આગળ આ ચિત્ર છે એના ઉપરથી જ ખબર પડી ગઈ હશે, બરાબર? કોનું જીવન કવન જીવન છે આ? તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. તો મહાત્મા ગાંધીની આત્મકથાનો એક અંશ, એટલે કે એક ભાગ આપણને છે અત્યારે ભણવાનો છે. ધોરણ 7ના ગુજરાતીની અંદર પાઠ 12મો છે, હાઈસ્કૂલમાં ટાઇટલ. એનું ટાઇટલ છે હાઈસ્કૂલમાં, પણ એ છે ગાંધીજીના જીવન ઉપર, બરાબર? આ છે મહાત્મા ગાંધી. તમે એમનું ચિત્ર જોયું છે. પાછળ ભાગે આપેલા છે એમના અક્ષરો. ઘણી વખત તમે સાંભળ્યું હશે ને જોયું હશે કે ગાંધીજી કેમ કહેતા કે ખરાબ અક્ષરે નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે, એટલે કે ખરાબ અક્ષરો હોવા જોઈએ નહીં. પણ ગાંધીજી ખુદના છે અક્ષરો છે ખૂબ ખરાબ હતા, એ ગાંધીજીએ સ્વીકાર્યું છે. તો એમના અક્ષરો કેવા હતા એનું ચિત્ર છે આપણને અહીંયા. એમના અક્ષરો આપેલા છે બહુ જ ખરાબ. કદાચ તમને વાંચવા મળે તો તમે એમાં લખેલું છે એ ન વાંચી શકો એવા અક્ષરને છેલ્લે એમની સહી મોહનદાસ કરમચંદ ગાંધી. પણ એમણે જીવનમાં સ્વીકાર્યું છે કે ખરાબ અક્ષર હોવા જોઈએ નહીં, બરાબર? તો એમનું આ પુસ્તક, અને એમાં આત્મકથાના અલગ અલગ પ્રકરણો હોય કે જેના દ્વારા આખું જીવન પોતાનું એમણે બતાવ્યું છે, બરાબર? આ અનુક્રમણિકામાં આપેલા છે એમના પ્રકરણો. કેટલા ટોટલ? 43 પ્રકરણો દ્વારા છે એમણે પોતાનું આત્મકથાના અલગ અલગ પ્રસંગો, અલગ અલગ વાતો છે એમણે આપી છે. એમાં જે આપણું પાઠ છે હાઈસ્કૂલમાં, એ આત્મકથાનું 5મું પ્રકરણ છે, હાઈસ્કૂલમાં નામે. કે હાઈસ્કૂલના સમય દરમિયાન એમનું જીવનમાં શું બન્યું કે કેવું હતું એની વાત એમણે આપણને કરી છે. આખી આત્મકથા પણ તમને વાંચવા મળે અને રસ હોય તો વાંચજો ચોક્કસથી. પણ આપણે આજે એનો એક પ્રસંગ જોઈએ, પછી 9મા ધોરણમાં પણ તમને એમના જીવનનો હજી બીજો પ્રસંગ પણ આવશે. એવી રીતે એમના જીવન દરમિયાન જે કાર્યો કર્યા એના વિશે એમણે આખી આત્મકથા લખી છે. તો સૌપ્રથમ આપણે બધા જાણીએ જ છીએ, છતાં એમનો ગાંધીજીનો એક વખત પરિચય આપણે પાઠ્યપુસ્તકમાં આપેલો છે જોઈએ. તો ગાંધીજીનો જન્મ આપણને ખબર છે 2 ઓક્ટોબર 1869, અને એમનું અવસાન છે 30 જાન્યુઆરી 1948. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ આપણા રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે પણ સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે એમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ઘોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. સૌપ્રથમ દક્ષિણ આફ્રિકાએ વકીલાતનો વ્યવસાય કરવા ગયા, ધંધો કરવા ગયા. ત્યાં ભારતીયો સાથે, હિન્દીઓ સાથે જે અન્યાય થતો હતો ઘોરા લોકો દ્વારા, કારણ કે એ ઘોરા અને કાળાનો જે રંગભેદ હતો, આફ્રિકન લોકો અને કાળા હોય અને ઓસ્ટ્રેલિયન લોકો ગોરા હોય, અને હિન્દીઓ છે ગૌવર્ણ આપણે કહીએ, નહીં બહુ કાળા કે નહીં ગોરા. તો એ ઘોરા અંગ્રેજો દ્વારા જે રંગભેદ થતો, આપણો જે કલર હતો એના દ્વારા જે આપણા સાથે અન્યાય થતો,
એના સામે એમણે લડત આફ્રિકાની અંદર જ શરૂ કરી દીધી હતી. પછી ભારતમાં આવ્યા તો અહીંયા પણ દેશને સ્વરાજ આપવા માટે સફળ આગેવાની લીધી. અહીંયા આવ્યા તો અહીંયા ભારતમાં પણ અંગ્રેજોનું શાસન હતું ને અહીંયા પણ અંગ્રેજો દ્વારા ભારતીયો ઉપર જે જુલમ થતા હતા એ જોઈ અને એમણે ફરી એક વખત અહીંયા આઝાદીની લડત ચલાવી. જીવનભર એમણે સત્ય અને અહિંસાની ઉપાસના જ કરી હતી. સત્યના પ્રયોગો અથવા તો આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવન કથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. આપણે જે વાત કરી એમના પાઠ્યપુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં એમણે પોતાના જીવનની આખી કથની છે સચોટ રીતે અને સત્યતાથી જે એમના જીવનમાં બન્યું એ બધી હકીકતો એમણે આ પાઠ્યપુસ્તકમાં વર્ણવી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. દુનિયાની શ્રેષ્ઠ આત્મકથાઓમાં આનું સ્થાન છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોના તેમના વિચારો રજૂ થયા છે. ઘણા બધા પુસ્તકો એમણે આત્મકથા સિવાયના પણ આપ્યા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ત્યાં 8 વર્ષથી લડત ચલાવી. 8 વર્ષ દરમિયાન જે બન્યું એ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ નામે પુસ્તકમાં લખ્યું છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી પણ રહ્યા છે. આ બધા ન્યૂઝપેપર કે મેગેઝિન કે આપણે કહીએ દૈનિક પત્ર, માસિક પત્ર, અઠવાડિયે, મહિને બહાર પડતા હોય કે રોજ જે છાપાઓ બહાર પડતા એવા ઘણા બધા અખબારો પણ એમણે ચલાવ્યા, વિચારપત્રો પણ ચલાવ્યા છે અને બધાના તંત્રી રહ્યા છે. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. એમણે બીજું જેટલું અન્ય સાહિત્ય લખ્યું છે, લખાણો, લેખ, પત્ર, એ બધું એક પુસ્તકમાં પ્રગટ થયું છે અને પુસ્તકનું નામ છે ગાંધીજીનો અક્ષરદેહ. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ એમના ગદ્યની લાક્ષણિકતા છે. એનું જે લેખન છે એનામાં સરળતા, સાદગીવાળા જે વાક્યો કે શબ્દો છે એની સુંદરતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. દેશના ઘડતર માટે અને લોક શિક્ષણ, લોકો શિક્ષિત બને અને બધા શિક્ષણ મેળવે એની અંદર પણ એમનો ઘણો બધો યોગ્ય ફાળો રહેલો છે. તો આ પરિચય થયો મહાત્મા ગાંધીનો. હવે એમનો જે પ્રસંગ છે હાઈસ્કૂલમાં એ પ્રસંગ વિશે આપણે ગદ્યમાં જોઈએ તો પાઠની શરૂઆત થાય છે કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. ગાંધીજી કહે છે કે જ્યારે એમના વિવાહ એટલે કે એમના લગ્ન થયા ત્યારે જો અહીંયા આત્મકથા છે એટલે હું જ્યાં વપરાયું છે ત્યાં હું કોના માટે છે? ગાંધીજી માટે છે. બરાબર, ગાંધીજીએ પોતે લખેલું છે એટલે કહે છે કે હું હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. એટલે ગાંધીજીના પહેલાના સમયની વાતો અને તમે ફિલ્મોને જોયું હશે, સિરિયલો, તો ખબર છે આપણને કે પહેલા બાળ વિવાહની પ્રથા હતી. બરાબર, લગ્ન છે બહુ નાની ઉંમરે થઈ જતા. એટલે ગાંધીજી કહે છે કે એમના પણ લગ્ન થયા ત્યારે એ હાઈસ્કૂલમાં ભણતા હતા. એ હું આગળ લખી ગયો છું કે એમને આત્મકથામાં આગળ પણ એમને આ વાત કરી છે એમ. એ વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. ત્યારે 3 ભાઈઓ છે અને 3 ભાઈ છે એક જ સ્કૂલની અંદર ભણતા હતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં. જ્યેષ્ઠ શબ્દનો અર્થ પણ સાથે સાથે જોતા જઈએ. જ્યેષ્ઠ એટલે કે મોટા, બરાબર. અને બીજો શબ્દ છે બંધુ. જ્યેષ્ઠ બંધુ એટલે ભાઈ, બરાબર. કે જ્યેષ્ઠ બંધુ એટલે કે એમના મોટા ભાઈ છે એ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા તે મારાથી 1 વર્ષ આગળ હતા. એમના પોતાના અને એના ભાઈ બંનેના લગ્ન પણ સાથે થયા હતા. તો એના સાથે જે ભાઈના લગ્ન થયા હતા એ એમનાથી 1 ધોરણ ઉપર હતા અને પોતે પાછળ, એમ 3 ભાઈ વારાફરતી એક ધોરણ આગળ પાછળ ભણતા હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારા 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. હવે લગ્નનું પરિણામ એ આવ્યું કે બંનેના લગ્ન થયા, તૈયારીઓ, આયોજન, આ બધામાં બંને ભાઈ 1 વર્ષ ભણી શક્યા નહીં. બંનેનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું કે એમના ભાઈનું તો એથી વિષમ એટલે અઘરું અથવા તો વિરુદ્ધ કહીએ આપણે, એનાથી પણ ખરાબ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં જ ન જઈ શક્યા. એમના ભાઈ તો લગ્ન પછી ભણ્યા જ નહીં. એ તો પછી જવાબદારીઓમાં અને ધંધા નોકરીમાં લાગી ગયા અને ભણ્યા જ નહીં. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલાય જુવાનોનું આવતું હશે. કે આવું ખરાબ પરિણામ તો એ સમયમાં ઘણા બધાઓનું આવતું હતું. કારણ કે બધાના લગ્ન છે આટલી ઉંમરે જ થઈ જતા. એટલે જેની ઉપર ઘરની જવાબદારીઓ હોય, કમાવાની જવાબદારી હોય, એ લોકો તો કેટલાય છોકરાઓ એવા હતા બિચારા કે જેમને ભણવાનું આ રીતે મૂકી દેવું પડતું હતું.
વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસારમાં જ, જો એક મજાક કરે છે કે વિદ્યાભ્યાસ ને વિવાહ એ છે એ આપણા હિન્દુ સંસારમાં જ આવું જોવા મળે. આપણે જે હિન્દુ જૂની પરંપરા હતી એમાં જે 4 આશ્રમોમાં પરંપરા વહેંચાયેલી હતી, જો તમે આ 4 આશ્રમોને સાંભળ્યા હોય કે એના વિશે જાણ્યું હોય તો એ 4 આશ્રમ 25-25 100 વર્ષની આયુષ્ય છે 4 આશ્રમમાં વહેંચાયેલી હતી. જ્યારે ગુરુકુળની અંદર શિક્ષા મેળવવા બાળકો જતા અને ગુરુ પાસે રહીને જંગલમાં અભ્યાસ કરતા, ત્યારે આપણી સંસાર પ્રણાલી છે આપણું જે એ 4 આશ્રમોમાં વહેંચાયેલી હતી. બરાબર, પહેલા 25 વર્ષ હતા એ બ્રહ્મચર્ય આશ્રમ હતું, એટલે કે 25 વર્ષ સુધી ગુરુ આશ્રમમાં રહીને ભણવું, વિદ્યાભ્યાસ કરવો અને પાછા આવી ગયા પછી પણ યુદ્ધ કે લડાઈ કે એ બધું શીખવું 25 વર્ષ સુધી. પછી 25 થી 50 વર્ષ સુધી ગૃહસ્થ આશ્રમ હતું, એટલે કે આપણે સંસારની અંદર રચ્યા પચ્યા રહેવું, એટલે કે લગ્ન, જવાબદારીઓ, રાજ્યાસન ભોગવવો કે પરિવારને સંભાળવું કે બાળકો. બરાબર, પછી 50 થી 75 વર્ષનો ગાળો હતો એ એનામાં આપણે નિવૃત્તિનો ગાળો હતો, વાનપ્રસ્થાશ્રમ. બરાબર, એટલે કે તમને જવાબદારીમાંથી સંપૂર્ણ મુક્તિ નહીં, તમારા જવાબદારી તમારા બાળકો કે બીજા નિભાવે, તમે એમને ખાલી માર્ગદર્શન આપવાનું, એમની સાથે રહેવાનું. અને 75 પછીથી 100 વર્ષની ઉંમર હતી એથી સંન્યાસ આશ્રમ, એટલે કે પછી ત્યાંથી તમને સંન્યાસ લઈ લેવો, જંગલમાં જતું રહેવું અથવા તો તપ, નિયમ, આશ્રમ એનામાં જ રચ્યા પચ્યા રહેવું, પછી સંસારમાંથી મુક્તિ મેળવી લેવી. એ સમયગાળો યોગ્ય હતો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે. પણ ભારતીય સંસ્કૃતિ પછી રાજાશાહી અને અંગ્રેજો આવ્યા એ સમય દરમિયાન ભારતમાં એ સંસ્કૃતિમાંથી ઘણી બધી પરિસ્થિતિમાં ભારતની હિન્દુ સંસ્કૃતિ છે અંધશ્રદ્ધા તરફ વળી. બરાબર, એનામાંથી સંસ્કારો બદલે અંધશ્રદ્ધામાં એટલી વળી કે પરિસ્થિતિ વિષમ આવી અને લોકો છે એ એનાથી એ ખરાબ પરિણામોમાં આવતા ગયા. અને સંસારમાં તો એ કહે છે કે આપણા હિન્દુ સંસારમાં એક સમય એવી પરિસ્થિતિ આવી કે લગ્નો છે એ ખૂબ નાની ઉંમરે થઈ જતા, એટલે કે ભણતાય હોય બાળકો ને લગ્ન પણ હોય, એટલે એની 2 વ્યવસ્થા થઈ જતી, એટલે પછી બાળકનું ધ્યાન છે, જે જીવન છે એ બંને વચ્ચે વહેંચાઈ જતું. મારો અભ્યાસ ચાલુ રહ્યો. ગાંધીજી કહે છે મારા ભાઈએ તો ભણવાનું મૂકી દીધું પણ હું ભણતો રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ગણાતો. હાઈસ્કૂલ શિક્ષણ દરમિયાન ગાંધીજી ભણવામાં બહુ હોશિયાર હતા નહીં, કે છે ઠોઠ નિશાળીઓ ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી જ હતી, પણ ભણવામાં નબળો હતો, પણ શિક્ષકો હંમેશા મને વહાલ કરતા. પ્રીતિ, લાગણી તો હંમેશા એમની હતી જ. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. દર વર્ષે એક પ્રમાણપત્ર બનાવી અને મા બાપને મોકલવામાં આવે કે તમારું બાળક કેવું છે. એમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા નહોતી થઈ. ક્યારે એના કોઈ વર્તન, એની બોલવાની ભાષા, એની મજાક મસ્તી, તોફાન, એવું ક્યારે કોઈ ખરાબ બાબત, ક્યારે એના માતા પિતાને ફરિયાદ નથી થઈ. ભલે ભણવામાં નબળા હતા પણ વર્તન કે એનો અભ્યાસ ક્યારેય ખરાબ હતો નહીં. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા. પહેલું ધોરણ ઠીકઠાક ગયું, બીજા ધોરણમાં આવ્યા ત્યારે થોડું ઇનામ પણ લેતા થયા, એટલે કે થોડા ભણવામાં તેજ થતા. 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી. ધીમે ધીમે આગળ ભણતા ગયા, એમ થોડા હોશિયાર પણ બનતા ગયા અને પછી તો શિષ્યવૃત્તિ પણ મળવા લાગી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો. જો ગાંધીજી સત્ય સ્વીકારી લે છે કે હું હોશિયાર હતો, એનાથી વધારે મને મારા કિસ્મતે સાથ દીધો હતો કે મને શિષ્યવૃત્તિ મળી. એટલો પણ હું હોશિયાર નહોતો, લાયક નહોતો કે મને શિષ્યવૃત્તિ મળે, પણ મારા કિસ્મતે મને વધુ સાથ આપ્યો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓ સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય એમાં પહેલું પદ ભોગવે એના સારું હતી. કે શિષ્યવૃત્તિ બધા વિદ્યાર્થી માટે નહોતી, એટલે ક્લાસના બધા વિદ્યાર્થીને પરીક્ષા નહોતી આપવાની, પણ જે સૌરાષ્ટ્ર પ્રાંતના હતા ને સ્પેશિયલી એમના માટે હતી. તો એમાંથી હું જ થોડો હોશિયાર હતો બીજા કરતાં, એટલે મને આ શિષ્યવૃત્તિ મળતી. એમ 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સૌરાષ્ટ્ર પ્રાંતના કેટલા હોય, એમાં 40-50નો ક્લાસ હતો, પણ એમાંથી સૌરાષ્ટ્રના અમે બહુ ઓછા હતા ને એમાંથી હું થોડોક ભણવામાં મધ્યમ હતો, એટલે મને શિષ્યવૃત્તિ મળી શકતી. જો એના આત્મકથાનું નામ જ સત્યના પ્રયોગો છે ને એને બધી સત્ય હકીકતો પોતાની આત્મકથામાં આપી દીધી છે. કોઈ જૂઠ કે કોઈ ખોટું એમણે બોલ્યું નથી કે હું ભણવામાં નબળો, પણ મારા કિસ્મતે મને એ સમયે એકવાર એ શિષ્યવૃત્તિ 2 વર્ષ 5મા અને 7મા ધોરણમાં અપાવી. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન નહોતું. ગાંધીજી આત્મકથા ક્યારે લખે છે, આપણે વાત કરી આગળ એમ કે મોટા થયા પછી પોતાનું જીવન લખે. એટલે ગાંધીજી કહે છે જ્યારે લખે છે ત્યારની વાત કે અત્યારે મને જે સ્મરણ એટલે કે જે યાદ છે એના વિશે હું કહું
તો મને મારી હોશિયારી વિશે માન નહોતું, એટલો હોશિયાર નહોતો કે મને એમ અભિમાન હોય કે હું વર્ગમાં સૌથી હોશિયાર હતો. હું એવરેજ વિદ્યાર્થી હતો. એમ ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. જ્યારે મને કોઈ ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને નવાઈ લાગતી, કારણ કે હોશિયાર હતા. પણ જો એક માણસને આપણે કહીએ ને અભિમાન જેવું આ વૃત્તિ એ માણસમાં ગાંધીજીમાં નહોતી, એટલે એમણે પોતાની આત્મકથામાં ક્યારેય પોતાના વિશે ગર્વ કે અભિમાન દર્શાવ્યું નથી. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી, પણ હું મારા વર્તન બિહેવિયર ઉપર બહુ જ સંભાળ રાખું. ક્યારે મારાથી ખોટું કે ખરાબ બોલાઈ ન જાય, ખોટું કે ખરાબ વર્તન ન થઈ જાય, કોઈને મારા દ્વારા ખરાબ ન લાગે, એની બહુ સંભાળ ગાંધીજી રાખતા. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવી જાય. જ્યારે મારાથી કંઈ ખોટું કે ખરાબ થઈ જાય જરાક પણ તો મને રોવું જ આવે, એટલે હું દુઃખી થઈ જતો. એમ શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને એવું ભાષે એ મને અસહ્ય થઈ પડી, કે શિક્ષક મને વઢે અથવા શિક્ષકને મને વઢવું પડે એવું મારા હાથે કોઈ ભૂલ થઈ જાય, મારા હાથે કંઈ ખરાબ થઈ જાય તો હું ક્યારેય સહન કરી શકતો નહીં. કેટલા આપણે કહી શકીએ એક ઈમાનદાર વ્યક્તિ હતા અથવા તો એક સમજદાર બાળક હતા કે શિક્ષકને ક્યારેય એના દ્વારા ખરાબ કે ખોટું લાગે એવું એ ક્યારેય ન ઈચ્છતા. એમ એક વખત માર ખાવો પડ્યો હતો, એક વખત એવું આવ્યું કે મને શિક્ષક દ્વારા માર ખાવો પડ્યો, એવું મને સ્મરણ છે. અત્યારે એવું યાદ આવે છે કે એકવાર મારી સાથે આવું બન્યું હતું. મારનું દુઃખ નહોતું, ત્યારે મને શિક્ષકે માર્યું એ ખોટું નહોતું લાગ્યું, પણ હું દંડને પાત્ર ગણાતો એ મહાદુઃખ હતું. પણ મારા હાથે એવું કામ થયું કે મને કોઈ સજા કરે એવું મારાથી વર્તન થયું, એ મારા માટે મોટું દુઃખ હતું કે હું કેમ આવું ખરાબ વર્તન કર્યું અથવા તો કેમ મારાથી આમ ભૂલ થઈ ગઈ. એક બાળક તરીકે કેટલું સજાગ જીવન જીવ્યા છે કે મોટા બનીને એટલું સફળ જીવન જીવી શક્યા છે ગાંધીજી. જો હું ખૂબ રડ્યો, ગાંધીજી કહે છે તે દિવસે મને ખૂબ રડવું આવ્યું, મારનું કારણે નહીં પણ મેં જે કાર્ય કર્યું એના માટે એક પસ્તાવો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. ગાંધીજી કહે છે મને બહુ યાદ નથી, પણ પહેલા બીજામાં કંઈક આવા બન્યું હતું. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. બીજી ઘટના કહે છે એ વખતે દોરાબજી એદમજી ગીમી હેડમાસ્ટર હતા. જો અંગ્રેજ શાસનનો સમય છે, પારસી હેડમાસ્ટર છે એક દોરાબજી એદમજી ગીમી નામના હેડમાસ્ટર, એટલે પ્રિન્સિપાલ, એની શાળાના પ્રિન્સિપાલનું નામ હતું. તે વિદ્યાર્થી પ્રિય હતા અને વિદ્યાર્થીઓ ખૂબ ગમતા. એમ કેમ કે તેઓ નિયમ જળવાવતા, એ નિયમ બહુ પડાવતા, એને રૂલ્સ રેગ્યુલેશન જો કોઈ તૂટે તો એમને જરાય મજા આવતી નહીં. પદ્ધતિસર કામ કરતા અને લેતા, પોતે પણ એટલા જ નિયમ પાડવામાં હોશિયાર, પદ્ધતિસર કામ કરતા અને વિદ્યાર્થીઓ પાસે અને શિક્ષકો પાસે પણ એવું જ કામ કરાવતા અથવા તો એવા જ કામની અપેક્ષા રાખતા, તથા શિક્ષણ પણ ઠીક આપતા, ભણાવતા પણ સારું હતા. તેઓ ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. જો એક નિયમ પદ્ધતિસર શાળા ચલાવતા, એટલે ઉપલા ધોરણના મોટા હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા 5, 6, 7 કે આપણે 6, 7, 8 કહીએ, તેમના માટે એમણે ક્રિકેટ અને કસરત એ બંને ફરજિયાત કર્યા હતા. રોજ અમુક સમય પૂરતો ક્રિકેટ રમવી અને અમુક સમય પૂરતો કસરત કરવી મોટા વિદ્યાર્થીઓ માટે. મને એનો અણગમો, પણ ગાંધીજી કહે છે મને છે કસરત કરવી ગમે નહીં. એ પણ આપણી જેમ આળસુ જ હતા ગાંધીજી શરૂઆતમાં, પણ કઈ રીતે, જો આપણા જેવા જ નહીં સર. ફરજ પડી એ પહેલા તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો, કે આ નિયમ બનાવ્યો એ પહેલા તો મેં ક્યારે કસરત નહોતી કરી, અથવા તો કસરતના જે વર્ગો થતા એમાં હું ફરજિયાત ન હોય એમને એમ કરાવતા ત્યારે હું ન જતો, કે ક્રિકેટ રમવું ફૂટબોલ રમવું મને કંઈ ન ગમતું. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતી. જો કે ન જવું એટલે એનો કોઈ મને અણગમો નહોતો, પણ એનું કારણ હતું કે ગાંધીજીની પ્રકૃતિ. અહીંયા જો એક શબ્દ છે પ્રકૃતિ, એટલે આપણે કુદરત માનતા હોઈએ, પણ પ્રકૃતિનો એક અર્થ પણ થાય છે સ્વભાવ. ગાંધીજીનો સ્વભાવ કેવો હતો તો શરમાળ હતો. એ ઝડપથી કોઈની સાથે હળીમળી ન શકતા, ઝડપથી કોઈ મિત્રો ન બનાવી શકતા, એટલે એ આવા કસરતમાં કે રમત ગમતમાં બહુ જતા નહીં. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી, કે હવે મોટા થયા પછી આઝાદીની લડતો અને આફ્રિકામાં આટલું બધું લડી આવ્યા, ફરી આવ્યા, વકીલાત કરી આવ્યા, ત્યારે હવે એ કે હું જોઉં છું તો મને એમ થાય છે કે હું પહેલાં નાનો હતો ત્યારે આટલો શરમાળ હતો, એ મારો હવે અણગમો બની ગયો છે. એ મારી ભૂલ હતી કે મેં આવું ભૂલો કરી. એમ કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પહેલાં નાનો હતો ત્યારે મને એવો વિચાર હતો કે કસરતને શિક્ષણ સાથે કોઈ લેવા દો ન હોય, ભણવું હોય એમાં કસરતની શું જરૂર છે, ભણવું તો આપણને મગજથી છે, વાંચવું છે, વિચારવું છે, યાદ રાખવું તો આપણું શિક્ષણ છે, આપણે શું કામ કસરત કરીને એને શિક્ષણને શું લેવા દેવા, એવી એમનો ખોટો વિચાર હતો. જેમાં હમણાં પણ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ જ વિચારતા હોય જ્યારે શનિવારે એક્સરસાઇઝ કરવાની આવે એની શું જરૂર છે આપણને,
આપણે તો ભણવા આવી છીએ કસરત કે એક્સરસાઇઝ શું, તો એવું ત્યારે ગાંધીજી પણ કહે છે કે હું નાનો હતો તો મારા પણ આવા જ વિચારો હતા. એ વિચાર ખોટા હતા, એ પણ ગાંધીજી સ્વીકારે છે. પાછળથી સમજ્યું કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી અને માનસિક જીવન સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. કે પાછળથી સમજાયું કે વ્યાયામના કારણે આપણે શારીરિક કસરત મળે અને આપણે શરીરથી સ્વસ્થ હોઈએ તો આપણું મન સ્વસ્થ રહે હંમેશા, અને મન સ્વસ્થ હોય તો આપણે શિક્ષણ છે એ સારી રીતે મેળવી શકીએ અથવા તો વિદ્યાભ્યાસમાં આગળ વધી શકીએ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું. ગાંધીજી કહે છે કસરતમાં કોઈ દિવસ ન જતો, પણ મારે કસરતમાં ન જવાના કોઈ નુકસાન થયા નહોતા. એ મારે જણાવવું જોઈએ, કે તમને એ પણ કહેવું જોઈએ કે એનાથી મને નુકસાન શું કામ નહોતું થયું. એનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી. ગાંધીજી નાના હતા ત્યારથી જ એમને પુસ્તકો વાંચવાનો બહુ શોખ હતો, અને પુસ્તકો વાંચવામાં એમણે શું સાંભળેલું કે આપણે ખુલ્લી હવામાં સવારે આપણે કહીએ ને સરસ મજાની હવા, ખુલ્લી હવાની અંદર ફરવા જવું અથવા તો ચાલવા જવું, એવડી ભલામણો એ પુસ્તકમાં વાંચેલી ને ગાંધીજીને ગમી ગઈ હતી કે ચલો આમાં પુસ્તકોમાં આવું છે તો આપણે કંઈક કરીએ કે વાંચીએ કે વિચારીએ, અપનાવીએ એને. ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની મને ટેવ પડી. અને હાઈસ્કૂલના હું થોડોક મોટો થયો, ગાંધીજી કે છે હાઈસ્કૂલમાં આવ્યો ત્યારથી મને આદત પડી ગઈ હતી સવારે ફરવા જાઉં અથવા તો સાંજે ઠંડકના વાતાવરણમાં ફરવા જવું, એટલે કે વોકિંગ કરવી એ એની ટેવ પડી ગઈ હતી. ફરવું એ પણ તો વ્યાયામ જ છે, અને વોકિંગ કરવી એ પણ એક જાતની કસરત કે એક્સરસાઇઝ જ ગણી શકાય આપણે. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. કસાયેલું એટલે મજબૂત. તેથી ગાંધીજી કહે છે કે કસરત કરીને જે આપણે શરીર મજબૂત બનાવીએ એવી રીતે મેં વોકિંગ કરીને મારું શરીર તો મજબૂત બનાવી લીધું હતું. એટલે કસરત ન કરવાથી મને કોઈ નુકસાન નહોતું થયું. મારી એક ચાલ રૂપી કે વોકિંગ રૂપી કસરત તો ચાલુ જ હતી. હવે ગાંધીજી આગળ વધતા કહે છે કે અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. હવે એ કહે છે કે મને કસરત તરફ અણગમો એટલે કે મને ગમતી નહોતી કે કસરતમાં જવું નહોતું ગમતું. એનું એક બીજું કારણ એ હતું કે ગાંધીજી કહે છે કે મારા પિતાજીની સેવા કરવાની ઈચ્છા હતી. મને નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. મારું રોજનું જે શિડ્યુલ હતું ગાંધીજીનું, એ પ્રમાણે નિશાળમાંથી રજા પડે એટલે એ પિતાજીની સેવા કરતા. અને હવે જો એ કસરત કરવા કે રમવા જાય તો પિતાજીની સેવા કરી શકે નહીં, એટલે પણ એને કસરત કે રમવામાં રસ ન હતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. બરાબર, વિઘ્ન એટલે અડચણ. ગાંધીજી કહે છે કે જ્યારથી આ નિયમ આવ્યો કે કસરત તો ફરજિયાત બધાએ કરવાની જ છે ને બધાએ કસરતમાં જવાનું છે, તો હવે એને જે પિતાજીની સેવા કરવાનો સમય હતો એમાં વિઘ્ન અડચણ આવી. હવે એ કસરત કરવા જાય તો પિતાજીની સેવા ન કરી શકે, એટલે પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. પછી પ્રિન્સિપાલ સાહેબને વિનંતી કરે છે, રજૂઆત કરે છે કે મારે પિતાજીની સેવા કરવી પડે એમ છે, અને એ સમયે મારે કસરતમાં નહીં આવી શકાય, એટલે તમે મારી કસરતમાં આવવાનો જે ફરજિયાત નિયમ છે એમાંથી મને મુક્તિ આપશો અથવા તો મને કંઈક એનામાં ફેરફાર કરી આપો એમ. પણ ઘીમી સાહેબ શાના માફી આપે? તો એના જે પ્રિન્સિપાલ હતા આપણે આગળ જોયું એ તો કડક નિયમવાળા, એટલે એ માફી આપે એમાંના વ્યક્તિ હતા નહીં. એક શનિવારે નિશાળ સવારની હતી. શનિવારનો સમય આપણને ખબર છે શાળાની અંદર, અત્યારે તો આપણે પ્રાઇવેટ સ્કૂલો અથવા તો આની અંદર તો આપણે રોજે સવારનો સમય હોય છે, પણ સરકારી અને પહેલાંના સમયમાં જે અંગ્રેજ સરકાર દ્વારા પણ જે શાળાઓ ચાલતી એનો સમય 11 થી 5નો રહેતો. પણ શનિવાર હોય ત્યારે સવારે હોય એટલે વહેલા છૂટી જઈએ. તો ત્યારની વાત કરે છે લેખક કે એક દિવસ શનિવારની ગાંધીજી કહે છે કે સવારની શાળા હતી, સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. હવે 4 વાગ્યાનો સમય હતો, સવારની શાળા હતી, પછી વહેલા છૂટી જવાનું હતું, પણ કસરત માટે રોજના સમય પ્રમાણે 4 વાગે જ જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. એ સમયે ગાંધીજીના પાસે ઘડિયાળ આપણે હાથમાં બાંધવાની એ ઘડિયાળ હતી નહીં. આકાશમાં વાદળા હતા તેથી વખતની કંઈ ખબર ન પડી. વાતાવરણ ચોમાસા જેવું હતું. પહેલાંના સમયના લોકો જ્યારે ઘડિયાળો નહોતી ત્યારે સૂર્યના આધારે સમય પારખી જતા. અત્યારે પણ તમારા દાદા દાદી તમે ઘણી વખત બહાર બેઠા હો કે સમયની ન ખબર પડે તો એ સૂર્યનું અને વાતાવરણમાં આવેલું પરિવર્તન જોઈને તમને કહી દેતા હશે કે આટલા વાગ્યા હશે. તો એ સમયે બધા સૂર્ય ઉપરથી નક્કી કરી લેતા કે આટલા વાગ્યા હશે, અથવા તો અસ્ત થયો તો 6 વાગ્યા હશે, કે વચ્ચે છે સૂર્ય તો 4 વાગ્યા હશે, કે એકદમ ઉપર માથે છે તો 12 વાગ્યા છે. એવી રીતે સમયનો અંદાજો કાઢી લેતા. તો એ કહે છે કે ત્યારે
વાદળાઓ હતા, ચોમાસાવાળું વાતાવરણ હતું, એટલે સૂર્યના આધારે સમયની ખબર ન પડી કે ક્યારે 4 વાગી ગયા. વાદળાથી હું છેતરાયો, એટલે વાદળછાયા વાતાવરણના કારણે લેખક ગાંધીજી છેતરાઈ ગયા. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા, અને પછી જેવા કસરત કરવા માટે જાય છે તો ત્યાં તો મેદાન ખાલી, બધા નીકળી ગયા હતા, એટલે કે સમય ચાલ્યો ગયો હતો. બીજે દિવસે ઘીમી સાહેબે હાજરી તપાસી. બીજા દિવસે શાળાએ પહોંચે છે ત્યારે એના પ્રિન્સિપાલ સાહેબ લિસ્ટમાં હાજરી જોવે છે કે કેટલા જણા કસરતમાં આવ્યા હતા એમ. તો હું ગેરહાજર નીકળ્યો. ગાંધીજી પહોંચ્યા નહોતા આગલા દિવસે. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું એ કારણ બતાવ્યું કે ગાંધીજી તો પહેલેથી સત્યમાં માનનારા, એટલે એમણે તો જે સાચે સાચું હતું એ કહી દીધું કે આ કારણથી હું પહોંચી શક્યો નથી. તેમણે તે સાચું ન માન્યું ને મારું 1 આના કે 2 આના એ કેટલોય બરાબર યાદ નથી દંડ થયો કે છે કે પણ મારા પ્રિન્સિપાલ સાહેબે મારું કારણ સાચું માન્યું નહીં, એને મારી વાત સાચી ન લાગી, એટલે જે નિયમ હતો કે જો કસરતમાં ન પહોંચે તો 1 આનો અથવા તો 2 આના જે એ સમયે હતી એની સજા, એટલા પૈસા મારા પાસેથી વસૂલી લીધા. કેટલા હતા એ અત્યારે ગાંધીજી જ્યારે આત્મકથા લખે છે ત્યારે એમને યાદ નથી કે કેટલા આપ્યા હતા, પણ એટલું યાદ છે કે એક વખત મારી સાથે આવું બાળપણમાં બન્યું હતું કે મને એ પૈસાનો દંડ આપવો પડ્યો એમ. હું ખોટો ઠર્યો. ગાંધીજી કે હું હતો સાચો છતાંય હું ખોટો સાબિત થયો. મને અતિશય દુઃખ થયું કે આ તો ખોટું થયું, હું સાચો હતો, મારી કોઈ ભૂલ નહોતી, આ કારણે હું પહોંચી ન શક્યો, તો મને શું કામ દંડ આપવો એમ. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું. પછી હું નક્કી કર્યું કે મને સાબિત કઈ રીતે કરવું કે હું ખોટો નથી. કશો ઉપાય ન રહ્યો, પણ એમની પાસે હવે કોઈ ઉપાય ન હતો. મનમાં ને મનમાં સમસમી રહ્યું, મનમાં ને મનમાં સમસમી જવું, એટલે કે દુઃખી દુઃખી થઈ જવું, કંઈ બોલી ન શકવું, પણ આપણે કહીએ ને મનની અંદર ચીડાવવું. રોયો, સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ ન રહેવું જોઈએ. ગાંધીજી કહે છે પછી હું રોયો, પછી મને સમજાયું કે જે સાચું બોલે છે ને સાચું કરે છે ને ગાફેલ, એટલે કે જરા પણ બેદરકાર ન થવું જોઈએ, નહીતર આપણને દુનિયા છેતરી જશે એમ. આવી ગફલત મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી હતી, કે પહેલી ને છેલ્લી વખત મારાથી આ ભૂલ થઈ ગઈ. પછીથી હું હંમેશા સચેત અને સાવધાન રહ્યો એમ. મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. એટલું આમ થોડું થોડું મને યાદ આવે છે કે લગભગ પછી મેં પૈસા નહોતા ભર્યા ને જેમ તેમ કરીને પણ મેં મારો એ દંડ છે માફ કરાવ્યો હતો. કદાચ માફી માંગીને હોય કે અથવા તો કોઈની વિનંતી કે આજીજીથી હોય, જે રીતે હોય એ રીતે એમ. કસરતમાંથી તો મુક્તિ મેળવી છે, ને પછી કે છે મેં મારા કસરતમાંથી પણ મુક્તિ મેળવી લીધી હતી. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવું પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મેળવવાથી મુક્તિ મળી. અને મુક્તિ કસરતમાંથી કઈ રીતે મેળવી હતી, તો એમણે પિતાજી પાસેથી કાગળ લખાવી લીધો હતો હેડમાસ્ટરને કે નિશાળના સમય પછી એ મારી સેવા કરવા માંગે છે, એટલે એ તમારા કસરતમાં આવી શકશે નહીં. અને એ રીતે પિતાજીના પત્રથી મને હેડમાસ્ટર સાહેબે કસરતમાંથી મુક્તિ આપી દીધી હતી, અને પછી હું કસરતમાં ક્યારે જતો ન હતો એમ. કે આ રીતે ગાંધીજીએ છે એ પોતાની કસરતમાંથી મુક્તિ મેળવી લીધી, બરાબર. પણ હજી આપણે પાઠમાંથી મુક્તિ મેળવવાની બાકી છે, કારણ કે પાઠ છે એ ઘણો હજી વિસ્તૃત છે, એટલે આપણે એને અત્યારે સંપૂર્ણ રીતે પૂરું કરવા જઈશું તો તમને બહુ મજા પડશે નહીં અને બોર લાગશે. તો આપણે આ પાઠ છે એને અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ, અને એટલો જ એના આધારે જ આપણે સ્વાધ્યાયપોથી કાર્ય કરીશું, બરાબર. અને બાકીનો પાઠ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ઓકે, થેન્ક યુ.